Jo. Good morning, students. Welcome to the English class. In the last episode, we have worked on the passage solar energy. Today we are going to learn two more activities. Activities number 5A and activity 5B. Unit number 4, page number 35. So, open your textbook and be ready for the activity. Let's read the instructions. Activity 5A. Look at the following columns carefully. The sentences in A describe a village before the use of the solar energy. Sentences in B describe the village after the solar energy plant was started. Read the two columns and fill up the blank. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં બે કોલમ આપેલા છે. કોલમ એ ગામમાં સોલર એનર્જીનો વપરાશ ન હતો ત્યારે ગામ કેવું હતું તેના વિશેની વાત કરે છે પહેલાની. જ્યારે કોલમ બી ગામમાં સોલર એનર્જીના ઉપયોગથી હવે કેવું છે તેના વિશેની વાત કરે છે. આપણે દરેક કોલમના દરેક સેન્ટેન્સને રીડ કરીશું અને જે બ્લેન્ક આપેલી છે તેને ફિલઅપ પણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, કોલમ એમાં ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી, જેમાં ગામમાં પહેલાં સોલર એનર્જીનો ઉપયોગ થતો ન હતો તેથી આપણે ડીડ નોટનો પ્રયોગ કર્યો છે. કોલમ બીમાં ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર એનર્જી. હવે ગામમાં લોકો સોલર એનર્જીનો ઉપયોગ કરતા થયા છે અને એટલા માટે હવે આપણે જે શબ્દ વાપર્યો છે તે છે હેવ સ્ટાર્ટેડ. ડીડ નોટની જગ્યાએ હવે આપણે હેવ સ્ટાર્ટેડ ઉપયોગમાં લઈએ છીએ. આ વાત હવે ધ્યાનમાં રાખજો. સેકન્ડ સેન્ટેન્સ, ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી. કોલમ બીમાં અહીં શું આવશે? અહીં વોઝ છે. ગામમાં પહેલાં ઇલેક્ટ્રિસિટી ન હતી, હવે છે તો શું મુકાય? વેરી ગુડ. ઇઝ આવે તો વાક્ય બનશે ધેર ઇઝ ઇલેક્ટ્રિસિટી. લેટ્સ રાઇટ ઇટ ડાઉન. Now the third sentence. In column B, the houses have solar fans. કોલમ એમાં બ્લેન્ક આપેલું છે. સોલર એનર્જીના પ્લાન્ટના કારણે ગામમાં હવે સોલર ફેન્સ છે. સોલર ફેન્સ પૂર્વે ન હતા તો તેના માટે કેવું વાક્ય બનાવી શકાય? વેરી ગુડ. ડીડ નોટનો ઉપયોગ કરીએ. વાક્ય બનશે ધ હાઉસીસ did not have solar fans. Let's write it down. Now let's read the sentence number 4 in column A. The village streets were dark. Column B માં શું લખી શકાય? Very good. તો આપણે વાક્ય હવે આ રીતે લખીશું. The village streets are not dark. અથવા તો The village streets are illuminated. Write it down in your textbook. The fifth sentence in column B, there is a television set. The column A માં શું આવશે? Very good. Was આવે. There was no television set. Let's write down in column A. વિદ્યાર્થી મિત્રો, અહીં વોસની સાથે આપણે નો પણ મૂકવું પડશે. નેક્સ્ટ સેન્ટેન્સ ઇન કોલમ બી, પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર્સ. પહેલાં એ લોકો સોલર એનર્જીનો ઉપયોગ નહોતા કરતા તો વાક્યમાં શું આવશે? ડીડ નોટ. વેરી ગુડ. પીપલ ડીડ નોટ યુઝ સોલર કુકર્સ. Now the last sentence in column A. The kitchens were full of smoke. સોલર એનર્જીનો ઉપયોગ પૂર્વે ગામમાં કિચનમાં ખૂબ ધુમાડો રહેતો, પણ હવે સોલર એનર્જીનો ઉપયોગ થાય છે. સો
there is no smoke in the kitchen. વરને બદલે શું લખીશું? તમે કહેશો આર. આમ વાક્ય બને ધ કિચન્સ આર ફૂલ ઓફ સ્મોક. પણ એ તો સાચું નથી, કેમ કે હવે તો સ્મોક છે જ નહીં. તો આપણે આ પ્રમાણે વાક્ય બનાવી શકીએ, ધ કિચન્સ ડુ નોટ હેવ સ્મોક, અથવા તો there is no smoke in the kitchens. Now write the sentences in your textbook. Sentence number 2. There is no smoke in the kitchens. Students, તમે બધાએ હવે sentences ટેક્સ્ટબુકમાં રાઇટ ડાઉન કરી લીધા હશે. Now let's proceed. It's time to do another activity, 5B. Let's read the instructions. Activity 5B. It is Sunday today. Ali's parents have told him to do a few things. Given below is the list of things. What Ali has completed is marked correct, and what he has not is marked wrong. Work in pairs and ask questions to each other about Ali and write them. વિદ્યાર્થી મિત્રો, આજે સન્ડે છે અને અલીના પેરેન્ટ્સે અલીને કેટલીક બાબતો કરવાની કહી છે. તમારા પેરેન્ટ્સ પણ તમને કેટલુંક કામ કરવાનું કહેતા હશે. તે જ રીતે અલીને પણ કેટલુંક કામ સોંપેલું છે, જેમ કે અરેન્જિંગ હિઝ બુક્સ, ક્લિનિંગ ધ રૂમ, વોટરિંગ ધ પ્લાન્ટ્સ, કટિંગ, ટ્રીમિંગ હિઝ નેલ્સ, ટેકિંગ અ બાથ, વોશિંગ હિઝ સોક્સ, પોલિશિંગ પાપાઝ શૂઝ, બોઇલિંગ મિલ્ક, વોચિંગ ટીવી. પરંતુ આ કામમાંથી અલીએ કેટલુંક કામ કર્યું છે અને કેટલુંક નથી કર્યું? વિદ્યાર્થી મિત્રો, અલીએ જે કામ કમ્પ્લીટ કર્યું તેની સામે ક્રોસની નિશાની કરેલી છે, જ્યારે એણે જે કામ પૂર્ણ કરેલ છે તેની સામે કરેક્ટની નિશાની મૂકેલી છે. હવે આપણે શું કરવાનું છે? આપણે અલીની દરેક એક્ટિવિટીને વાંચીશું અને માર્કને જોઈશું. ત્યારબાદ તેના આધારે પ્રશ્ન અને જવાબ તૈયાર કરીશું. લેટ્સ રીડ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અરેન્જિંગ હિઝ બુક્સ. આના આધારે ક્વેશ્ચન કેવો બને છે? એક્ઝામ્પલમાં પેજ નંબર 36 પર આપેલ છે. હેઝ અલી અરેન્જડ હિઝ બુક્સ? આન્સર શું આવે? લેટ્સ લુક એટ ધ માર્ક. અલીએ આ કામ પૂર્ણ કરેલ નથી, તો જવાબ જુઓ. નો, અલી હેઝ નોટ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, ક્વેશ્ચન હેઝથી પૂછવાનો છે, ત્યારબાદ અલીનું નામ અને ત્યારબાદ એક્શન વર્ડને ઈડી લાગે છે. નાઉ લેટ્સ રીડ ધ સેકન્ડ એક્ટિવિટી, ક્લીનિંગ ધ રૂમ. માર્ક જુઓ, આ કામ અલીએ કર્યું નથી, તો પ્રશ્ન કેમ બને? લુક એટ ધ એક્ઝામ્પલ. ક્વેશ્ચન હેઝથી બનાવીએ અને એક્શન વર્ડ ક્લીનને ઈડી લગાવીએ તો પ્રશ્ન બનશે હેઝ અલી ક્લીન ધ રૂમ? હવે અલીએ આ કામ કરેલ નથી, તો આન્સર શું આવે? નો, he has not. Now write down the sentence in your textbook. Now next activity is watering the plants. Look at the mark. અલીએ આ એક્ટિવિટી કરેલી છે, તો ક્વેશ્ચન કેમ બનશે? ક્વેશ્ચનની શરૂઆત હેઝથી થશે. એક્શન વર્ડ વોટરને
આપણે ed લગાવીશું. Now the question is, has Ali watered the plants? Now look at the mark. આનો જવાબ શું આવશે? Yes, he has. Now let's read the fourth activity. Cutting, trimming his nails. આ એક્ટિવિટી અલીએ કમ્પ્લીટ કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન કેવી રીતે બનશે? આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીશું હેઝથી, પરંતુ અહીંયા કટ છે જેને આપણે ઈડી લગાવીશું નહીં, પરંતુ ટ્રીમિંગ જે શબ્દ છે તેની પાછળ આપણે ઈડી લગાવીશું. એટલે ક્વેશ્ચન કેવી રીતે બનશે? હેઝ અલી કટ હિઝ નેલ્સ, અથવા તો હેઝ અલી ટ્રીમ્ડ હિઝ નેલ્સ. જવાબ શું આવશે? નાઉ લુક એટ ધ માર્ક. અલીએ આ કામ પૂર્ણ કરેલ છે. સો ધ આન્સર ઇઝ યસ, હી હેઝ. Now let's take another activity, taking a bath. અલીએ આ કામ પૂર્ણ કરેલ નથી. Now ક્વેશ્ચન કેવી રીતે બનશે? ક્વેશ્ચનની શરૂઆત આપણે હેઝથી કરીશું અને ત્યારબાદ અલીને મૂકીશું. હવે અહીંયા એક્શન વર્ડ ટેક છે. તમે કહેશો કે ટેકને ઈડી લાગશે, પરંતુ અહીંયા એનું જે ફોર્મ છે તે ટેકન છે. જેમ ગો, ગોન, ઈટ, ઈટન, એ જ રીતે ટેક, ટેકન થશે. ક્વેશ્ચન બનશે, હેઝ અલી ટેકન અ બાથ? વોટ વિલ બી ધ આન્સર નાઉ? નાઉ લુક એટ ધ માર્ક. અલી હેઝ નોટ કમ્પ્લીટેડ ધીસ વર્ક. એનો આન્સર આવશે નો, હી હેઝ નોટ. Write down this in your textbook. No, he has not. Next activity is washing his socks. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અલીએ આ કામ પૂર્ણ કરેલ છે. તો આપણે પ્રશ્ન કેવી રીતે બનાવીશું? પ્રશ્નની શરૂઆત હેઝથી થશે અને એક્શન વર્ડને આપણે ઈડી લગાવીશું. એટલે ક્વેશ્ચન બનશે, હેઝ અલી વોશ્ડ હિઝ સોક્સ? મિત્રો, હવે અહીંયા જે માર્ક કરેલું છે, અલી હેઝ ઓલરેડી કમ્પ્લીટેડ ધીસ વર્ક, એટલે એનો જવાબ આવશે યસ, હી હેઝ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે ક્વેશ્ચન અને આન્સર કેવી રીતે તૈયાર કરવાના છે. આપણે અલીની 1 થી 6 સુધીની પ્રવૃત્તિઓ વાંચી અને એના ક્વેશ્ચન અને આન્સર તૈયાર કર્યા. હવે બાકીની 7 થી 9ની અલીની જે પ્રવૃત્તિઓ છે તે તમારે જાતે વાંચી અને એની નિશાની જોઈ અને ક્વેશ્ચન અને આન્સર તૈયાર કરવાના છે. સ્ટુડન્ટ્સ, ટુડે વી have completed activity 5A and B. Hope you have enjoyed today's class. Bye bye.